સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું, સોનેરી મોળિયું ધર્મ કુંવરનું. ભક્તો, આ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. આ કીર્તનનું જે લીલા છે, મહારાજનું ચરિત્ર છે, એની આપણે થોડીક ચર્ચા કરીએ. એટલે ધ્યાનથી સાંભળજો. પ્રેમાનંદ સ્વામી એટલે મેરુ પર્વત જેવા મોટા સ્વામી, આભને આંબે એવા સ્વામી પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. એ સાધુના વિશે કે કઈ કીર્તનને એના ચરિત્ર વિશે કઈ વાત કરવી તો આપણે તો બહુ પામર જીવ, એટલે આપણી કઈ હેસિયત બહારની વાત છે. તો મહારાજને પ્રાર્થના કરીએ ને મહારાજ જે કંઈ આપણી પાસે મુખે બોલાવીએ આપણે બોલીએ. એક વખત શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં અક્ષરવાડીમાં બિરાજમાન હતા. ત્યારે જીવબા ને લાડુબા ત્યાં આવ્યા, બીજા કોઈ હતા નહીં. મહારાજને કે મહારાજ, દાદાના લગ્નને ઘણો સમય થઈ ગયો છે અને દાદાના ઘરે કંઈ સંતાન નથી, તો તમે આશીર્વાદ આપો તો દાદાના ઘરે પારણું બંધાય અને ઉત્તમ કુળનો વંશવેલો આગળ વધે. તો મહારાજ તો બધું જાણે, અંતર્યામી, એટલે મહારાજને તો બધું ખબર હોય. દાદા ખાચરે તો સમાજને દેખાડવા માટે ખાલી લગ્ન કર્યા હતા, બાકી તો ભાઈ બહેનની જેમ રહેતા હતા અને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. એટલે મહારાજ મોટી બાને કે દાદાને આ પત્નીને તો બાળક સંતાનમાં યોગ નથી, બાળકનો યોગ નથી સંતાનનો, પણ જે દાદાને આપણે બીજા લગ્ન કરાવીએ ને તો બાળક થાય, કે સંતાન આવે. ત્યારે જીવબા કે મહારાજ, તો દાદો અમારું કંઈ માનશે નહીં, તમે જો દાદાને સમજાવો ને માને ને તો કંઈક થાય. એટલે મહારાજ કે ભલે વાંધો નહીં, અમે કંઈક કોઈક સરખો સમય જોઈને મૂળમાં હશે દાદો ત્યારે વાત કરશું. આવું બન્યું. પછી થોડાક દિવસ થયા ત્યારે મહારાજ ને દાદા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી ને સુરા ખાચરની 4 જણા જ્યારે હતા, તો બ્રહ્માનંદ સ્વામી ને સુરા બાપુ એ મહારાજના સખા, એટલે ગમે ત્યારે મહારાજ કે ટેન્શનમાં હોય કે કંઈ ઉદાસ હોય તો સુરા બાપુ એવી રમૂજની વાત કરે તો મહારાજ ટેસ્ટમાં આવી જાય ને હસવા માંડે. એ રીતના એક રમૂજનો પ્રસંગ બન્યો હશે ને દાદા ખાચર ને બધા હસતા હતા. ત્યારે મહારાજે વાત કરી. મહારાજે દાદાને કે દાદા, તમારી અમારી આજ્ઞા બીજા લગ્ન કરવાના છે. મહારાજ કે ઓલા દાદા ખાચર કે ઓલા દાદા કે મહારાજ, તમે એક લગ્ન મેં કર્યા સંસારમાં, કે મારું મન લાગતું નથી, હું તમારું ભજન કરું, મને તમારું ભજન કરવા દો, મને તમે બીજો સંસારમાં વાંધો માંગી. મહારાજ કે ના દાદા, તમારે અમારી આજ્ઞાએ બીજા લગ્ન કરવા પડશે. ત્યારે દાદા ખાચર એવો વિચાર કર્યો કે મહારાજને કંઈક એવી શરત મૂકું જેથી કરીને મહારાજ ના પાડે તો આ મારું લગ્ન ટળી જાય. એટલે દાદા ખાચરે મહારાજને કીધું કે મહારાજ, મારી 2 શરત છે, તો તમે કબૂલ રાખો તો હું લગ્ન કરું. મહારાજ કે ભલે દાદા, બોલો, કે શું તમારી શરત છે. ત્યારે દાદા ખાચર કે મહારાજ, કે મારા જ્યારે લગ્નનું વેલુડું જ્યારે જાય જાન, ત્યારે તમારે સારથી તરીકે રહેવાનું ને તમારે ગાડું ચલાવવાનું. મહારાજ કે મંજૂર, ચાલો. બીજી શું શરત છે. બીજી શરત દાદા ખાચર કે મહારાજ, મારા લગ્નમાં કોઈ સંસારી માણસો વ્યક્તિ ના આવવા જોઈએ, બધા સાધુ જ આવવા જોઈએ, બધા સંતોને જ જાનમાં લઈ જવાના. મહારાજ કે પણ મંજૂર, ચાલો. પછી તો દાદા શું કરે, પછી તો મૂંઝાઈ ગયા. એટલે પછી તો મહારાજની શરત મહારાજ કે હા પાડવી જ પડે. મહારાજને પછી કીધું કે મહારાજ જેવી તમારી ઈચ્છા. એટલે પછી મહારાજ કે તો અમે તમને પછી કહેશું. કે પછી એવું થયું, થોડોક સમય ગયો. પછી મહારાજ દરબારગઢમાં બિરાજમાન હતા ને ત્યારે બાર પટોળીના કાળુ બાવળિયા ભગત કરીને મહારાજના દર્શન આવ્યા. કાળુ બાવળિયા અવારનવાર મહારાજના દર્શન આવ્યા ભક્તો, ખૂબ ભાવિલા ભગત, અને 2-4 સમયને એકાદ વખત મહારાજના દર્શન કરવા આવી જ જાય. મહારાજની બધી આજ્ઞાનું પાલન કરે, મહારાજ જે કંઈ કે સેવા કરે. મહારાજે કાળુ બાવળિયાને કીધું કે કાળુ ભગત, તમારું ગામ છે ને ત્યાં આગળ ભટવદર ગામ છે, ત્યાં ભટવદરમાં નાગપાલ વરુ કરીને છે, એની દીકરી જસુબા છે, કે એની સાથે તમારે દાદાનું વ્યવિસાર કરવા માટે જવાનું છે, તમારે માગું લઈને. ભલે મહારાજે, મહારાજની આજ્ઞાનું કોઈ ભંગ ના કરે, ભલે મહારાજ આપ જેમ કહો. હવે મહારાજ તો જ્યારે નીલકંઠ સ્વરૂપે જ્યારે ગુજરાતમાં પ્રવેશ કર્યો
ત્યારે જે સૌરાષ્ટ્રમાં અને કાઠિયાવાડમાં અને જ્યારે પાંચાળ પ્રદેશમાં ફરતા હતા ત્યારે અહીંયા ઓલરેડી ભટવદર થઈને આવ્યા હતા. ત્યારે ભટવદર મહારાજ નીલકંઠ સ્વરૂપે ગયા ત્યારે કોઈએ કીધું કે આ નાગપાલ વરુ છે, ત્યાં તમે જાઓ તમને ભિક્ષા મળશે. એટલે એના ઘરે ગયા અને મહારાજે ત્યાં જઈને દરવાજો ખોખરાયો તો એની નાની 5 વર્ષની દીકરી જસુબા એને દરવાજો ખોલ્યો અને મહારાજે કીધું નથી નાગપાલ ભગત? ત્યારે જસુબા કે ના બાપુજી તો બહારગામ ગયા છે. તો કે ભલે વાંધો નહીં એમ કરીને નીલકંઠ પ્રભુ તો નીકળી જતા હતા. ત્યાં જસુબાઈ રોક્યા કે બાપુજી નથી પણ સાધુરામ તમે રોકાવ, થાળ બનાવીએ, તમે જમીને જ આવી. મહારાજે તો દીકરીનો ભાવ બહુ મહારાજને તો ગમ્યો. એટલે મહારાજ કે બેટા અમે છે ને તમારા હાથના રોટલા બહુ ખાશું કે પણ અત્યારે અમારી પાસે સમય નથી, અત્યારે અમારે નીકળી જાય છે. એટલે મહારાજ ત્યારે નીકળી ગયા. એટલે આ મહારાજ બધું નક્કી જ મહારાજે કરેલું હોય, આ બધા નિમિત્ત બનાવે. એટલે કાળુ બાવળિયા માગું લઈને ગયા નાગપાલ વરુને. નાગપાલ વરુને કાળુ બાવળિયાએ બધી વાત કરી કે આવી રીતના જે ગઢડાના જે દરબાર છે એના દીકરા દાદા ખાચર એનો વિવસાય માટે હું આવ્યો છું બધું કીધું. એટલે નાગપાલ વરુ જાણતા હતી કે હાય કે ઓલા સ્વામિનારાયણ જન્યા ભગવાન થઈને રહેશે કે ઈ દાદા ખાચર? તો કે હાય કે ઈ દાદા ખાચર. તો કે ભલે કે તો મને તો વ્યવહાર સંબંધ મંજૂર છે પણ મારી એક શરત છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન જાન લઈને આવે ત્યારે કહે કે ઐશ્વર્ય પ્રતાપ બતાવવું પડે મને, નકર કે જો મારી તલવાર તમારું માથું કે. અને કાળુ બાવળિયાને કે ભલે કે તમે જેમ કહો એમ કે. કાળુ બાવળિયા એની કબૂલ મંજૂર શરત મંજૂર રાખીને વિશાળ નક્કી કરીને પાછા ગઢપુર આવ્યા. આવીને મહારાજને વાત કરી, મારે આમ આવી રીતના થયું ને આમ એને કીધું. મહારાજ કે કંઈ વાંધો નહીં, આપણે ઐશ્વર્ય પ્રતાપ બતાવશું, તમે ચિંતા હું કામ કરો છો કે. આવી રીતના નક્કી થયું. પછી મહારાજ તો દાદા ખાચરને જાહેર લઈને જ્યારે ગઢડાથી નીકળ્યા તે ફરતા ફરતા અમરેલી પ્રાંત છે, ઉના પ્રાંતે, કેસરિયા ને એ બાજુ એ વિસ્તારમાં બે ગામ આવ્યા, ભટવદર ને જે બારપટોળીને. એટલે બારપટોળીના પાદરમાં જ્યારે મહારાજ પહોંચ્યા ત્યારે કાળુ બાવળિયાએ કીધું મહારાજ તમે પૂરમાં પધારો, હું થાળ બધા આખા જાનને જમાડું ને બધા જમીને પછી જાઓ. ત્યારે મહારાજ કે તમને તો ખબર છે કે નાગપાલ વરુને સ્વભાવની. નાગપાલ વરુ તમે મરી આવ્યા ત્યારે તમે એને ત્યારે કીધું જ છે તમને એને કે આવું કરશું. જો આપણે સમય કે ત્યાં નહીં પહોંચીએ તો પછી કે એનો સ્વભાવ ખરાબ છે ને એ ખોટા રોષે ભરાઈ જશે. માટે તમે અહીં જે કંઈ ટ્રીટમેન્ટ કરાવવું હોય કરાવી દો. ને બધી જાનને એને આગતા કરી પછી ત્યાંથી જાન આગળ વધી. આગળ જતાં વળી આગળ થોડાક અમુક કિલોમીટર ગયા ત્યારે તો કંઈ મકાનની કોઈ છતની સુવિધા નથી, બધા વૃક્ષ ઝાડવાની નીચે જ ઉતારા થતા. મોટો ઘટાદાર વડલાનું વૃક્ષ આવ્યું ને પીપળ જે હતું એ મહારાજે જાનનો વિશાળમાં ખાવા માટે જાનનો ઉતારો કર્યો. મહારાજ જ્યાં જાન ઊભી રાખી એ દરમિયાનમાં બાજુમાં જે વાડી જે ખેતર હતું એ ખેતરમાં બે ગોકળી એટલે ભક્તો, ચારણ, ગઢવી, રબારી, આ કોઈ જાતિ જે હોય અને જે માલધારીનું કામ કરતા એને આપણા સંતો ગોકળી કહે. જે બે ગોકળી હતા ને એ રાફડિયા ઉપર ચડી અને લોકગીત જેવું ગાતા હતા. પહેલાં એ તમને કીધું રાફડિયો એટલે શું? ભક્તો રાફડિયો એટલે કાલા કપાસનો ઢગલો હોય, માંડવીનો ઢગલો હોય, કંઈ પોદરો સુકાયેલો હોય એનો મોટો ઢગલો હોય એને રાફડિયો કહે. એની માથે બે ગોકળી ચડીને બેઠા હતા ને એવું લોકગીત જેવું ગાતા હતા. જાંબુડે જાયસમાં અલ્યા, જાંબુડે જાયસમાં, જાંબુડે જાયસ તો જાંબુડા ખાઈસમાં. હવે જાંબુડે જાય તો ભાઈ જાંબુડા ખાવાના જ હોય ને, જાંબુડે જાય ને જાંબુડા ખાઈસમાં એનો કોઈ મતલબ નહીં. એટલે એ લોકગીત પણ એનો કોઈ અર્થવિહીન હતું સાવ. પણ મહારાજને ભક્તો એનો સૂર બહુ પસંદ આવ્યો. મહારાજને સૂર ગમ્યો એટલે મહારાજ તો પ્રેમાનંદ સ્વામીને જોયું, પ્રેમાનંદ સ્વામીની સામું. અને પ્રેમાનંદ સ્વામીએ તો મહારાજની મરજીને સમજી ગયા કે મહારાજ હવે આ રાગમાં મને કીર્તન ગાવાનું કહે છે. અને પ્રેમાનંદ સ્વામી જે મહારાજની શોભા હતી, જે સોનેરી મોડિયું પહેર્યું હતું, જે વાઘા ધારણ કર્યા હતા, એનું વર્ણન કરતા કીર્તનની રચના કરી. સોનેરી મોડિયું, સુંદર સોનેરી મોડિયું. ભક્તો એ જે કીર્તન છે એ આપણે અત્યારે મંદિરમાં આપણા પૂજારી છે હરજી ભગત છે, એમના દીકરા નરેન્દ્રભાઈ મહેતા, બહુ સુંદર એનો કંઠ છે, એ કીર્તન ગાય છે. અને એની સાથે આપણે બધા જીવવામાં સાથ આપીએ. એની સાથે ઢોલકમાં સાથ આપવામાં સતીશભાઈ મકવાણા છે,
તબલામાં સાથ આપવામાં પાવનભાઈ મકવાણા છે, ભક્તો અશ્વિનભાઈ મકવાણા છે, નરેન્દ્રભાઈ મામતુરા છે, મિહિરભાઈ રાઠોડ છે, આપણે પોરબંદર કીર્તિ નદીના પીએ આપણા હરિભગત છે, ગોરસિયા સાહેબ ઈ છે, રમેશભાઈ મહેતા છે, હરજીભાઈ મહેતા છે, ભક્તો પાર્થ મહેતા છે, પિયુષ ખૂટી છે, પછી આપણા સદગુરુ રસવાળા હરિભાઈ રાઠોડ છે, પછી વિજયસિંહ પરમાર છે, વનરાજસિંહ જાડેજા છે, આશીષભાઈ જોશી છે, નંદલાલભાઈ દવે છે, તુષારભાઈ જોશી છે, કાનાભાઈ જોશી છે, કનુભાઈ ધોળકિયા છે, રસબીનભાઈ ધોળકિયા છે, ભક્તો તન્નાભાઈ વકીલ છે, કાનાબારભાઈ છે, સૂર્યરાજસિંહ પરમાર છે, હિતેશભાઈ મકવાણા છે, કાંતિભાઈ પરમાર છે, પછી આપણા અનિલભાઈ વાઘેલા છે, પછી રાજેન્દ્રભાઈ રાઠોડ આપણા ટ્રસ્ટી છે એ છે. ભક્તો આ બધા ઝીલવામાં સાથ આપે છે. આજ તો ઘણા બધા ભક્તો ઝીલવામાં સાથ આપે છે. ભક્તો આવી રીતના દર રવિવારે 6:30 થી 7:30 જ્યારે ધૂન હોય ત્યારે સમય કાઢીને મહેરબાની કરીને પધારો અને દરેક સત્સંગમાં વધારે સમય ફાળવો. ભક્તો આ લોકો કીર્તન છે ઝીલે છે તો બધાએ ભાવથી આ પ્રસંગને યાદ કરીને કીર્તન ઝીલવું. ભક્તો કોઈ એમ કહે કે મહારાજના સમયમાં આપણે નહોતા, હું તો એમ કહું ભક્તો મહારાજના સમયમાં આપણે હતા, પણ મહારાજના સમયમાં મહારાજે જે આપણે આજ્ઞા કરી, શિક્ષાપત્રી વગેરે જો મહારાજે આજ્ઞા કરી, આપણે આજ્ઞાનું પાલન ન કર્યું એટલે મહારાજે આપણે પાછા 4-5 વખત જન્મ ધરાવ્યા. હવે આટલા જન્મ ધર્યા સોનેરી મોરિયો, સોનેરી મોરિયો ધર્મા કુંવારનો, સોનેરી મોરિયો સુંદર, સોનેરી મોરિયો, સોનેરી મોરિયો સુંદર, સોનેરી મોરિયો ધર્મા કુંવારનો, મોતી રે મોરિયો સુંદર, મોતી રે મોરિયો, મોતી રે મોરિયો રસિકા તિલક, રસિકા સુંદરનો, મોતી રે મોરિયો સુંદર, મોતી રે મોરિયો, મોતી રે મોરિયો સુંદર, મોતી રે મોરિયો રસિકા સુંદરનો, પાલવી શર્મા સુંદર, પાલવી શર્મા, પાલવી શર્મા તિલક કેસરનો, પાલવી શર્મા સુંદર, પાલવી શર્મા, પાલવી શર્મા સુંદર, પાલવી શર્મા તિલક કેસરનો, વ્રત કે સુંદર જાણીએ, વ્રત કે સુંદર, વ્રત કે સુંદર ધર્મા મધુ કરને, ભક્તિ સુંદર જાણીએ, ભક્તિ સુંદર રે, ભક્તિ સુંદર જાણે, ભક્તિ સુંદર રે પરમ મધુરનું, કરણે ગોંધરિયા રાજો, કરણે કોનારિયા, કરણે કોનારિયા જદિયલા મોતીએ, કરે કુંડૈયા કાજુ, કરે કુંડૈયા, કરે કુંડૈયા કાજુ, કરે કુંડૈયા જદિયલા મોતી રે, ગોરા કાપોર મારુરા, ગોરા કાપોરમાં, ગોરા કાપોરમાં જ્યારે જ્યોતિએ, ગોરા કાપોર મારુરા, ગોરા કપૂરમાં, ગોરા કપૂર મારુરા, કપૂરમાં
ગળહર જોતી રે નૈના રંગીલા લાલા નૈના રંગીલા નૈના રંગીલા લાલા કમરની પાખડી નૈના રંગીલા નૈના રંગીલા નૈના રંગીલા નૈના રંગીલા કમળની પાકડી પ્રેમાનંદ નિરખી છબે પ્રેમાનંદ નિરખી પ્રેમાનંદ નિરખી ઠરી છે આખરી પ્રેમાનંદ ની છબી પ્રેમાનંદ ની કરી કે આ કરી સોનેરી મોર્યું સુંદર સોનેરી મોર્યું સોનેરી મોર્યું ધર્મા કુંવરને સોનેરી મોડિયું સુંદર સોનેરી મોડિયું ધર્મા કુંવરનું સહજાનંદ સ્વામી મહારાજની